આ છે ગલોડો, પણ ગાઈસ ઓનું શાક ના થાય કારણ કે આ કડવી ગલોડી છે. ભેંસોને લીલો ચારો જોવે એટલે લીલો ચારો લેવામાં આવ્યા છે વરસાદમાં. તો ગાઈસ વાગે છે 7 હવે દશામાં આરતી કરવા જઈએ છીએ. અમારે કાકાની થઈ અમે તો ગાઈસ આયા છે ખેતરમાં સાર લેવા અને વરસાદ ચાલુ થઈ ગયો છે. વરસાદનું વાતાવરણ છે. ભેંસોને લીલો ચારો જોવે એટલે લીલો ચારો લેવામાં આવ્યા છે વરસાદમાં. જેવા બીજ ભરીને ઘેર એવા ચાર લેવા આવતા રહ્યા નહીં લા કઈ જોઈ લો. ચલો અમે ચાર કાપી હવે. તો ગાઈસ આપણે આટલી ચાર કાપી અને મમ્મીને બધા પેલપા ચાર કાપે છે. વરસાદ બંધ થઈ ગયો છે. ચાર કાપવાનું માર્જિક ચાલુ છે. જો પેલો ભાઈ ઊભો થતો નહીં ચાર કાપ્યા. અને ગાઈસ ઈલો વાડે કંકોડો ખોરે છે. બતાવું તમને. ઈલા મળ્યો કંકોડો બતાવ. રાતે શાક કરાય છે આપણે. કોથરી ભરી હતી કંકોડોની. બતા દે બહાર બતાવી મને કેવો છે. એટલે આ તો ગલોડો છે, કંકોડો નહીં. તો આ છે ગલોડો, પણ ગાઈસ ઓનું શાક ના થાય કારણ કે આ કડવી ગલોડી છે. ઈલા આ નાખી દે બેટા, આ કડવું આવે. હા કડવું લાગે, શાક ના બનાવવાનું. કૂતરો ના ખાય લે. આ બાજુ જો કૂતરો ના ખાય, ના ખાય. આ બધું હે ને જો આ બધો ગલોડો હે ને એ કડવો હે. જો કોઈ ખાય ના મને ના ખાય. ચલો ચાર કાપવા લાગો. તો ગાઈસ થોડીક સ્ટાર્ટ થઈ આપણે હજુ કાપવાની પડશે. થોડીક કાપવી પડશે. તો ગાઈસ આપણે આવ્યા છે બીજા ખેતરની અંદર. મમ્મીને ચાર કાપે થઈ અને ચાર થઈ ગઈ. તો ગાઈસ વરસાદ પડ્યો એટલે મચ્છર પણ કરડ્યો હે. આપણે ચાર કાપવા બાજુ આવ્યા પણ કશું દેખાતું નહીં બરાબર. જો આ ખેતરની અંદર હજુ ચાર થઈ નહીં અમારે. તો ગાઈસ અમે કેરોની અંદર આવ્યા હતા તો બળગા કાપ્યા છે થોડાક ભેંસો માટે. બતાવીએ તમને. જો આ છે બળગા, જે આ કેર હોય કેરની થળિયામાં થાય અને બળગા કહેવાય. ભેંસોનો ચારો આ બધી કેરો છે. જો કેરો જોરદાર છે. ગાઈસ આપણો નહીં, આપણે તો ખાલી બળગા કાપવા માટે આવ્યા છે. ઈલો અમારો પોનો કાપે છે. તો ગાઈસ ફાઇનલી ચાર અમે લીધી છે અને ટેમ બી ભરી દીધી. સરસ મજાનો વરસાદ ચાલુ છે. જો કોથરી આપણે લીધી છે, મોબાઈલ અંદર મૂકીશું. ઓય તારા આગળ આવવાનું સજી આ બે જા. અને ઈલોને ગયા છે આગળ. એ ગયા આગળ હે ને એમને લઈ લઈએ છે. ઘેર આવી ગયા છે અને આપણી બાજુ તો વરસાદ પડ્યો નહીં. પડ્યો છે વરસાદ. સમોસા કઈ છે? આર્યા સમોસા ખાવાના. તો ગાઈસ પહેલા સમોસા ખાઈ લઈએ અમે, પછી ટેમ્પી કરીશું ખાલી. તો ગાઈસ વાગે છે 7 હવે દશામાં આરતી કરવા જઈએ છીએ. અમારે કાકાની થઈ અમે, હું ઈલો ઈલાન મમ્મી બધા જઈએ છીએ આરતી કરવા. પ્રસાદ લીધો હે. શું લીધું? કેરા. મમ્મી પણ આવી. ઈલો અમારો કેરો લઈને આગળ નીકળ્યો. આવી ગયા છે અમે કાકાના ઘરે.
ગાઈસ વિવેકને ખાવું તું મંચુરિયન એટલે અમે આ છે મંચુરિયન લેવા રાતે મમ્મી લોબે નહીં લા આ છે પ્રમુખપુરા આપણે સંજયભાઈ મંચુરિયન બનાવે છે